का ताजदार मदीना सल्लल्लाहु अलैहि वसल्लम ना ई असहाबे किराम अगर एमना घરની અંદર કુરબાનીઓ થઈ છે અને એમણે કિરદાર અદા કર્યું છે તો પાછળ યકીનન એમની બહેનોનો સહયોગ છે, એમની ઘરવાળીઓનો સહયોગ છે, એમની માની કુરબાનીઓ છે। અને માનવું પડશે કે અલ્લાહ તાલાએ જ્યાં મર્દોને ફઝીલત આપી, સવાબ આપ્યો, દરજ્જો આપ્યો, ત્યાં દરજ્જો औरतोને પણ મળ્યો છે। જમાનાની અંદર જ્યાં હસન બસરી થાય છે ત્યાં રાબિયા બસરિયા પણ થાય છે। દુનિયાની અંદર જ્યાં મોટી મોટી હસ્તીઓ થઈ છે ત્યાં મોટી મોટી વલિયાઓ પણ થઈ છે। હઝરત ખાલિદ ઇબ્ન વલીદની વાતો બિલકુલ સલામ કરીએ છીએ બંને હાથોથી, એમની અઝમતને ન ભૂલો કે ખાલિદ ઇબ્ન વલીદને દીનની સેવા કરવા માટે જે औरते छूट આપી હતી એ કિરદાર પણ એક औरतનો છે। સુબહાનઅલ્લાહ। જિસ્મની ઉપર એક પણ એવી જગ્યા નથી જ્યાં જખ્મ ન લાગ્યું હોય। અને એ ખાલિદ ઇબ્ન વલીદ એમની ઘરવાળીના વખાણ કરે છે કે આમણે મારા ઘરને ઘર કર્યું, હું ઇસ્લામની સેવા કરી શકું। પણ આજે એ औरतो જે મુકદ્દસ ખાતુનો હતી એમના તઝકિરાથી પણ આપણે મહેરૂમ થયા, અને એમના તઝકિરાથી મહેરૂમ થવાનો જ કારણ છે